નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઈઆરપીસી ન્યૂઝ. હું છું વિરોચન દિનેશ કુમાર બાબરિયા કેજી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ઉપલેટા શહેરના વોર્ડ નંબર 9 માં આવેલ અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇન તૂટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા ભૂગેવો ગટરની કામગીરી કરતા જીસીબી દ્વારા ગેસની પાઇપલાઇન તૂટી જતા જોરદાર ધમાકો થતા આજુબાજુમાં રહેતા રણાકો વિસ્તારના લોકો ગભરાઈને ઘરની બારોબાર નીકળી આવ્યા. પ્રેશરથી ગેસ ફ્લો થતા રહેવાસીઓ દ્વારા આગેવાનોને જાણ કરતા તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવેલી. ગેસની લાઇનનો વાલ્વ બંધ કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ મરકજ પબ્લિક સ્કૂલ અને કિડસ જોન સ્કૂલની વચ્ચે ગેસ કનેક્શન પાઇપલાઇન તૂટી જતા 15 મિનિટ સુધી ગેસની પાઇપલાઇનમાંથી ગેસ ફ્લો થયો. નસીબ જોગે રવિવાર હોવાથી સ્કૂલ રજા હોય ને ગેસના પ્રેશરમાં આગ લાગી ન હોય, નહીંતર હજારોની સંખ્યામાં લોકોની જાનહાનિ થાત. સંજોગ સમયે કોઈ જાનહાનિ થયેલ નથી. નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે મોટો અકસ્માત થતા ટળ્યો અને રહેવાસીઓ દ્વારા હાલમાં ભૂગેવ ગટરની કામગીરી રોકી દેવામાં આવેલ છે. રિપોર્ટર સોલંકી જીતેન્દ્ર રામધારી સાથે જયદેવી મંદિર, બોટાદ.